બિલવાર દૂધ ને ચોખા ખવાડવા કે બધાને દૂધ ને ચોખા ખાજે દૂધ ને ચોખા ખાઈએ કાજ આના નો કેવું છે હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને સવારના અત્યારે આપણે સ્નાન કરીને રેડી થઈ ગયા છે અત્યારે મારે જવાનું છે મહેસાણા આજે ખાસ કામ હોવાથી છે ને મહેસાણા જવું છે આનો આપણે યુવરાજભાઈ યાર આ છે અહીંયા અને નરેશભાઈ ઓફિસ પર જવા માટે રેડી થઈ ગયા છે નરેશભાઈ ખાસ કામ હોવાથી યાર તો નરેશભાઈ ચાલો મળીએ સાંજના ટાઈમે આપણે એક સરપ્રાઈઝ પેલું હા એક સરપ્રાઈઝ બીજી છે તમારી જોડે તો એ તમને બતાવીશું બ્લોગમાં કાલે નહીં પરમ આજે તો નહીં યાર આજે તો આ કન્ટેન્ટ મળી જશે મારું તો કાલે આપણે કાલના પરમ દિવસના બ્લોગમાં આવશે સરપ્રાઈઝ છે જોરદાર સરપ્રાઈઝ છે બીજાના સપના હોય છે એને લાવવાના પણ આપણે જઈ આપશું સરપ્રાઈઝ ડાયરેક્ટ આપણે લાવી દઈશું કાલે હે ને તો જોઈએ નેક્સ્ટ બ્લોગ જો છે આના પછીનો બ્લોગ તો તમને બતાવીશું સરપ્રાઈઝ લાવવાની છે ખાસ વસ્તુ આપણે નરેશભાઈનો સપના છે બહુ સમયથી ચલો નરેશભાઈ બાય બાય નરેશભાઈ નોકરી ઉપર નીકળી ગયા છે અત્યારે તો આપણે પણ હવે જઈએ ગાડી સારી તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે હવે ચલો બાય બાય યુવરાજભાઈને કરી દઈએ નીકળી જાય આપણે હેલો ભાઈઓ તો અત્યારે આપણે આવી ગયા છે વરદાયની માતાના મંદિરમાં આ મંદિર ગાંધીનગરના રૂપાલ ગામમાં આવેલું છે અને આ એક પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે આ મંદિર રામાયણ અને મહાભારત કાળ સાથે જોડાયેલું છે મંદિરમાં વરદાયની માતાની મૂર્તિ છે જેને નવદુર્ગાના 9 સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્માચારિણી હંસવાહિની સ્વરૂપે પૂજા કરવામાં આવે છે પૌરાણિક કાળમાં આપણે મહાભારત સાથે એનો ઉલ્લેખ છે મહાભારત અને રામાયણ સાથે અને આ મંદિરનો જીર્ણોદ્ધાર આપણા સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો દર વર્ષે અહીં પલ્લી યાત્રા આસો સુદ નમો ના દિવસે મંદિરમાં પલ્લી યાત્રાનું આયોજન કરવામાં આવે છે તો જોઈ શકો છો મંદિર તમે જોરદાર છે અને અહીં આપણને ભોજનાલય પણ મળે છે ત્યાં આગળ જમવા માટે આપણે ચાર્જ પે કરવાના હોય છે તો જોઈ શકો છો સામે તમને બોર્ડ દેખાતો હશે અને આ બાજુ બહુ મોટો સ્પેસ છે અહીંયા છોકરાઓ અત્યારે રમી રહ્યા છે તમે જોઈ શકો છો આ મંદિરમાં આપણે છે ને ગોખમાં રામાયણ અને મહાભારતનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે બરાબર તો બહુ જ શાનદાર મંદિર છે અને આ મંદિર છે ને જે નાનું છે માં ખોડિયારમાંનું મંદિર છે તો અહીંયાથી આપણે અંદર આગળ જઈ અને માં ખોડિયારના દર્શન કરીશું અને પછી આપણે અહીંથી જમવા પણ જઈશું ભોજન ગ્રહણ કરી અને પછી આપણે નીકળી જઈશું ગાંધીનગર જવા માટે તો અહીંથી તમને માં ખોડિયારના દર્શન કરાવું તમને જય ખોડિયારમાં ત્યાં દાન પેટી પણ મૂકેલી છે તો તમારે દાન કરવું હોય તો દાન કરી શકો છો આ બાજુ બી બેસવા માટે અને બહુ જ સ્પેસ છે તો પાણી પણ મૂકેલું છે અહીંયા જોઈ શકો છો અને સામેથી વ્યૂ કંઈક આવું દેખાય છે મંદિરનું ત્યારે ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો બંધારણનું રિવિઝન અને આ બુક પણ પડી છે એસ્ટિમેટ કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશનની મેથ્સ રીડિંગ પણ પડી છે અહીંયા અને બધા રફ પેજ પણ પડ્યા છે અહીંયા ને અનસભાઈ પેલા રૂમમાં વાંચી રહ્યા છે અને યુવરાજભાઈ સ્નાન કરવા માટે ગયા છે તો અને નરેશભાઈ પીએસઆઈની એમની દોડ હતી આજે તો એ પીએસઆઈની દોડવા માટે ગયા હતા તો ફાઇનલી એ પણ પાસ થઈ ગયા છે પીએસઆઈની દોડમાં અને આપણા જયેશભાઈ નોકરી ઉપર જતા રહ્યા છે તો ચલો આપણે રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ અને રીડિંગ તો કરવું જ પડશે ભાઈ હે ને બિલવાર દૂધ ને ચોખા ખવાડવા કે બધાને દૂધ ને ચોખા ખાજે દૂધ ને ચોખા ખાઈએ કાજ આના નો કેવું છે આના દૂધ ને ચોખા ગમે હું નહીં કહ્યું તો હું ખાઈ દઉં ચોખ્ખું ના પાડી દીધી પેલે તો દહીં ચોખા
તો તું તે ઘેર ખાતો હોય ને લોકો કોણે કોણે તાર ઘેર તો ઘણા ડોબા છે ને દહીં મરસા નાખીને ખાઈ દહીં કોણ મરસા નાખીને તો મને તો ગમે દૂધ એટલે મન બી દૂધ કોણ ગમતું ગરમ રોટો દૂધ ખાતી ખાય ને મજા આવી જાય. ખબર પણ બંધે ને દૂધ સુગા ને ઘી ને બારી મજા આવે. હું બારી ખાઉં. દૂધ ચોખા ને ઘી હું તો ઘી છે ને હવે મેં શા બનાવે ને શા શા મત તેમાં દળી ને પછી ઘી હાથે ખાઉં છું ચડા જાય. મોતે તો સુગા ને ઘી ખાઉં. એ નહીં કણ કુડ લેનું તો બારી મજા ખાંડ નાખી દેની ઓકલું બારી મજા આવે સુગા તો બારી ખાવા અનુજભાઈ તમે કહો એટલે ફાઇનલ શું બનાવવાનું છે આજે उसको दूध नहीं पाते नहीं पाते નહીં પાતે નહીં પાતે એમ કે उसको दूध नहीं पाते એમ કે ગોળ સા પસંદ મંડળના વખત છે ની પ્રાથમિક રેલ 150 ગુણે રહેશે ચાલો તો એ હું બનાવીએ નીચે રાખી સીસી વાળી એ આપણે શું હવે ફાઇનલી રોટલી બનાવી દીધી છે રોટલી બની ગઈ છે જોઈ શકો છો તમે અને શાક અત્યારે બની રહ્યું છે આ ગ્રેવી રેડી થઈ ગઈ છે અત્યારે શાક બનશે અને હવે આપણે યુવરાજભાઈ બનાવી રહ્યા છે તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી મળે નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય